જી, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આયોજિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન 16/10/2025ના ભચાઉ તાલુકાના જંગી ગામેથી દાદા મેકરણના દર્શન કરીને અને આપના માધ્યમથી એમ કહું તો ખોટું નથી, આ જંગીથી જંગ શરૂ થયો છે. એટલે આપના પ્રશ્ન શું છે? પ્રશ્ન ખેડૂતોની જમીન મફતના ભાવે લૂંટી લેવી, ખેડૂતોને પાણી ના આપવું, ખેડૂતોને ભાવ ના આપવા, ખેડૂતોને રાસાયણિક ખાતરની બાબત હોય, રેવન્યુના પ્રશ્નની બાબત હોય, આવા નાના નાના 9 પ્રશ્નો છે. આમાં કોઈ એવી બાબત નથી કે સરકારને સીધે સીધું છે ને બટન પડે. પણ મને એમ લાગે છે લોકશાહી જગ્યાએ તાનાશાહી આવી ગઈ છે. એટલે આ રથયાત્રા અમારી 250 ગામ પૂરા કરીને આજે રુદ્ર માતાના દર્શન કરીને ભુજ તાલુકામાં પ્રવેશ થઈ ચૂક્યો છે. ત્યારે 600 ગામડાથી વધારે ગામડાઓમાં જશે. અને પછી જો આ સરકારને બાબત ધ્યાનમાં ના આવે, હું તો આપના માધ્યમથી સરકારને કહું છું, અમે કોઈ પાર્ટીનું સંગઠન નથી, આ છે ને બિન રાજકીય સંગઠન છે. એટલે સરકાર અમારી વાત તાનાશાહી છોડીને માને, સમજે, બેઠક કરે અને આ પ્રશ્ન છે ને બધાએ હલ થઈ જાય એવા છે. એના જવાબ પણ અમારા કને બધાએ છે. ને ન માને તો પછી 1.25 લાખ કિસાનો 15 ડિસેમ્બર પછી અમે ભુજમાં એની મહાસંમેલન કરવાના છીએ. અને જો સરકારને આ બાબત ધ્યાનમાં નહીં આવે તો આવનારા લોકશાહીમાં ધોકા લઈને મારવા નહીં જવાય, પણ ખેડૂતો એનો સમય ઉપર 100% જવાબ આપશે. એવો અત્યારે સંપૂર્ણ ગામડામાં જઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ચાલી રહ્યું છે. નાની નાની બાળાઓને આખું ગામ ધામધૂમથી આ રથની વધાવવા માટે કિસાનો એની પોતાની પીડા લઈને ગામડા ગામડે આવી રહ્યા છે. ત્યારે સરકારને કહું છું, હજી તમારા માટે તમે કદાચ ભૂલી ગયા હશો, 87-88માં આ જ કિસાન સંઘ હતું, એના પૂજારી કદાચ આજ બદલ્યા હશે. 95માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, તમે કિસાન સંઘને ખેડૂતોને ભૂલી ગયા હશો. 54 લાખ કિસાનો છે ગુજરાતની અંદર, એ પરિવારોને તમે કદાચ ભૂલી ગયા હશો. જો ભૂલ કરશો તો એને જે ભોગવવું પડ્યું તમારે પાછું ભોગવવા માટેની તૈયારી રાખજો.